પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણે શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 24 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ જે મને મેસેજ દ્વારા ઉત્તેજન આપો છો તે સર્વનો આ સમય ખાસ આભાર પણ માનું છું. હું હમણાં ઇન્ટરનેટ ઉપર મારી એક વાત વાંચવામાં આવી કે આજથી ઈસવીસન પૂર્વે એ 356માં એક રાજા થઈ ગયો, જેને આપણે બધા સારી પેટે જાણીએ છીએ કે જે એલેક્ઝાન્ડર ગ્રેટ, કે જેને દુનિયા એ મહાન સિકંદરના નામે એ ઓળખે છે. અને આ મહાન સિકંદરે કે જેણે પુષ્કળ ધન દોલત એ પ્રાપ્ત કરેલી અને મરણ સમયે એણે મુખ્ય 3 બાબતો જાહેર કરેલી કે એ પ્રમાણે કરવામાં આવે. સૌ પહેલી વાત કે જ્યારે હું મરણ પામું ત્યારે મારું કોફિન લઈ જાય તો એ આ ડૉક્ટર ઉઠાવે કે જેઓએ મારી સારવાર કરી છે. અને એ હું જાહેર કરવા માગું છું કે આ નામાંકિત ડૉક્ટરો કે જેઓ મારો જીવ બચાવી શક્યા નથી. અને બીજી બાબત, મારા કોફિનની આગળ એ મારો ખજાનો, મારી ધન દોલત એ નાખવામાં આવે કે જેથી કરીને દુનિયા જાણે કે આ ધન દોલત પણ મારા કોઈ કામમાં છેલ્લા સમયમાં આવી નહીં. અને ત્રીજી અને મહત્ત્વની બાબત એ કે મારા બંને હાથ એ કોફીની બહાર રાખવામાં આવે કે જેથી કરીને દુનિયા એ જાણે કે મહાન સિકંદર એ દુનિયા પર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે એ પાછો જાય છે. જ્યારે મેં આ વાત વાંચી ઇન્ટરનેટ ઉપરથી અને ત્યાર પછી મેં સભા શિક્ષકનું પુસ્તક ખોલેલું અને એમાં એક વાત એમાં જે લખેલું છે મારું બહુ ધ્યાન દોર્યું અને એમાં એક સવાલ કરવામાં આવેલો. સભા શિક્ષક 5 અને 16માં કે પૃથ્વી પર માણસ મહેનત કરે છે એનાથી કે છે એને શું લાભ થાય છે? આખા જીવન દરમિયાન સખત મહેનત કરીને સમય ખર્ચીને એ સંપત્તિ મેળવે છે અને એ સંપત્તિથી જો એને સંતોષ અને આનંદ ના મળે તો એ શા કામની કે છે? અને સભા શિક્ષક 2 અને 1માં મહાન જેને કહેવાય જ્ઞાની એ સુલેમાન રાજા એ આ પ્રમાણે જણાવે છે કે એ બધા કામો પૃથ્વી પર જે મેં કર્યા એ પર મેં મહેનત કરી, શ્રમ કર્યો અને એ ઉપર મેં નજર કરી અને જોયું તો સગળું વ્યર્થ. અને કહે છે કે પવનમાં બાચકા ભરવા જેવું લાગ્યું અને પૃથ્વી ઉપર મને કંઈ કે છે કે લાભ જણાયો. શું આપણે બધાને એવું નથી લાગ્યું કે આપણા બધાના વર્ષોમાં જીવનોમાંથી વર્ષો ગયા છે અને ખરેખર આપણે સમયનો યોગ્ય ઉપયોગ કરી શક્યા નથી? ખરેખર દિવસના 24 કલાક અને કહે છે કે 1 કલાકની 60 મિનિટ અને 1 મિનિટમાં 60 સેકન્ડ જો ગણીએ તો કહે છે કે એક દિવસમાં 86,400 સેકન્ડો એ આપણને મળી છે. અને 30 દિવસમાં જો વળી ગણીએ તો કહે છે કે 25,92,000 અને 1 વર્ષની જો સેકન્ડો ગણીએ તો કહે છે કે 3,11,04,000. આપણી ઉંમર સાથે એને ગુણાકાર કરીને વિચારીએ તો આપણને કેટલો બધો સમય મળેલો. શું આપણે મેળવ્યું, શું પામ્યા અને શું લઈને આપણે જવાના? આપણને એવું નથી લાગતું કે જે વીતેલો સમય જો આપણને પાછો મળે તો એમ થાય કે હું આ કરું ને પેલું કરું, અથવા જે ભૂલો મારાથી થઈ છે એ ભૂલો હું ફરી ના કરું? પણ હવે એ તો શક્ય નથી. એવી તો તક આપણને કોઈને મળે તેમ નથી. તો શું થઈ શકે? હા, એ વિચાર આવે છે તો એમ થાય કે જાગ્યા ત્યાંથી સવાર જે દિવસો અને જે મિનિટો અને જે સેકન્ડો આપણને આ પૃથ્વી ઉપર મળી છે એ પ્રભુને માટે, આપણા પોતાના માટે અને પોતાના પરિવાર માટે વાપરીએ. કારણ કે 12મી જૂન 2025ના રોજ જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ત્યારે એ મૃત્યુ પામેલાઓની ઓળખ કરવા માટે કહે છે કે ના આધાર કાર્ડ કામમાં આવ્યું, ના લાયસન્સ કામમાં આવ્યું, કહે છે કે ના પાસપોર્ટ કામમાં આવ્યો. અને અંતિમ ઓળખ માટે DNA, પરિવારના સદસ્યોની ઓળખથી એ વ્યક્તિ ઓળખાયા. અને ત્યારે તમારા પરિવારને, પછી એ બાળકો હોય કે મા બાપ હોય કે ભાઈ બહેન હોય, એમને માટે સમય આપો. કારણ આપણા બધાનું જીવન એક ક્ષણભંગુર છે. આપણી આંખો એ ક્યારે બંધ થઈ જશે એ આપણને ખબર નથી. પ્રભુએ આજે સવાલ કરે છે કે પૃથ્વી ઉપર તારું જે મહેનત કરી છે તેનો શ્રમ ઉઠાવે તેનો તને શું લાભ થયો છે? નો બેગ્સ એન્ડ લગેજ આર એલાઉડ ધેર. આપણે કોઈ બેગ કે બિસ્તરા લઈને ત્યાં જઈ શકવાનું નથી. તમારો સમય અને સંપત્તિ 4 પ માટે વાપરો. પહેલું
પ્રભુ માટે, બીજું પોતાના માટે, ત્રીજું એ કહે છે કે પરિવાર માટે, અને ચોથું પડોશી માટે. હવે પડોશીની વ્યાખ્યા બાઇબલમાં શું આપી છે? પડોશી એટલે કે જે મદદ કરે તેવા લોકો માટે. અને બીજું ભલા સમૃદ્ધિને યાદ કરો બાઇબલના એના મુજબ, તો એવા લોકોની મદદ કરો કે જે લોકો જીવનમાં ફરી કદી તમને મળવાના પણ નથી, અને જીવનમાં અને એ હજુ તમે જીવો છો ત્યાં સુધી તમારા હાથે જ, તમારી આંખો ખુલી છે ત્યાં સુધી જ તમારો સમય અને તમારી સંપત્તિ એ લોકોમાં તમે વ્યતીત કરો. પ્રભુ આ વચનો સમજવા માટે આપણ બધાને તેની કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વહાલો ઈસુ તમારી ને તમારા કુટુંબીજનોની સંભાળ રાખો. આમીન.